સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સશક્ત નારી મેળાનું શિક્ષણ પ્રદાન તથા જિલ્લા પ્રભારી પ્રદ્યુમન વાજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ મેળામાં સ્વસહાય જૂથો, સખી મંડળો અને નાના કારીગરો દ્વારા તૈયારી કરાયેલા સ્વદેશી ઉત્પાદનોના વિવિધ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા। જોકે કાર્યક્રમ દરમિયાન રાજકોટમાં શાળાના પ્રવાસ દરમિયાન 13 વર્ષના બાળકના મોતના મુદ્દે પ્રધાનને પ્રશ્ન પૂછાતા તેઓ નિવેદન આપ્યા વિના ચાલતા પકડ્યા હતા, જેને લઈને ચર્ચા પણ જોવા મળી હતી। જે હિંમતનગરમાં સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। સહાય જૂથોના સ્વદેશી સ્ટોલ મૂકવામાં આવ્યા હતા અને રાજકોટમાં બાળકના મોત મુદ્દે રોષ વ્યાપ્યો હતો, જે પ્રશ્ન પૂછતા પ્રધાન મૌન રહ્યા હતા। જે હિંમતનગરમાં સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કારીગરો દ્વારા તૈયાર કરેલા સ્વદેશી ઉત્પાદનોની વિવિધ મૂકવામાં આવી હતી। જે હિંમતનગર ખાતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સશક્ત નારી મેળાનું શિક્ષણ પ્રદાન તથા જિલ્લા પ્રભારી પ્રદ્યુમન વાજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું હતું। જે આ મેળામાં સ્વસહાય જૂથો, સખી મંડળો અને નાના કારીગરો દ્વારા તૈયાર કરેલા સ્વદેશી ઉત્પાદનોના વિવિધ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા। જોકે આ કાર્યક્રમમાં દરમિયાન રાજકોટમાં શાળાના પ્રવાસ દરમિયાન 13 વર્ષના બાળકના મોતના મુદ્દે પ્રધાનને પ્રશ્નો પૂછતા તેઓ નિવેદન આપ્યા વિના ચાલતા પકડ્યા, જેને લઈને ચર્ચા જોવા મળી રહી હતી। દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું જે આહવાન આપ્યું છે, એ આહવાનના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં 11મી થી 23મી સુધી સશક્ત નારી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ નારી મેળા અંતર્ગત આ માત્ર મેળો નહીં, પરંતુ સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક રાજ્ય સરકારનું પગલું છે। તેમની જે કૌશલ્યતા છે, તેમની જે વ્યવસાય પ્રત્યેની રુચિ છે, તેમને એક મંચ પૂરું પાડી અને પોતે હસ્તકલા અથવા પોતાની જે સ્વદેશી બનાવટની વસ્તુઓ છે, એનું આજે પ્રદર્શન અને વેચાણ આજે આ મેળામાં રાખવામાં આવ્યું છે। અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહિલા સશક્તિકરણની જે વાત કરી છે કે દીકરી છે એ જન્મે એની પહેલાં પણ એમણે ચિંતા કરી છે કે લિંગ પરીક્ષણ જે થાય છે એના વિરુદ્ધ બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે। અને હમણાં જ 2023માં એક નારી શક્તિ વંદના અધિનિયમ જે સંસદમાં પાસ થયું, જેના દ્વારા પણ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં પણ પ્રતિનિધિત્વ કરવાની તક આપી અને મહિલા એ સશક્ત બને અને ગુજરાત સરકાર પણ મહિલાના સન્માન, સુરક્ષા સાથે અને એની પ્રત્યે એમનો વિશ્વાસ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આ બધા દરેક જિલ્લામાં આ નારી સશક્તિ મેળાનું આયોજન કર્યું છે। અને તેના દ્વારા મહિલાઓ પ્રત્યે માન સન્માન અને તેમની જે કુશળતા છે, તેમની જે વ્યવસાયિક ક્ષેત્રની રુચિ છે, એને એક મંચ પૂરી પાડી અને એમને પણ પોતે પણ જીવનમાં પગભર થઈ અને આગળ આવે એવી આશા આ મેળાનું આયોજન